નમસ્કાર દર્શક મિત્રો, હું દીપિકા સિવ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભાવનગરના હીરા દલાલે 25 થી વધુ વેપારીઓ પાસેથી કરોડોના કાચા હીરા લઈને ફરાર થઈ ગયો છે. આ મામલે જલાલપોર પોલીસ મથકમાં 90 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. આરોપી કાર્તિક મહેશભાઈ પંડ્યા છેલ્લા 6 મહિનાથી નવસારી આવતો હતો. તે વેપારીઓનો વિશ્વાસ કેળવી કાચા હીરા લઈ જતો હતો અને વેચાણ કરીને પૈસા આપતો હતો. જૂન મહિનામાં તેણે વેપારીઓ પાસેથી 1.30 કરોડથી વધુના કાચા હીરા લીધા. તે બાદ ફોન બંધ કરી દીધો હતો. વેપારીઓએ આરોપીના ભાવનગર સ્થિત ઘરે તપાસ કરી હતી, જ્યાં તેના પિતાએ જણાવ્યું હતું કે તે ઘરે આવ્યો નથી. વેપારીઓએ અસંખ્ય ફોન કર્યા, પરંતુ તેનો ફોન સ્વિચ ઓફ આવતો હતો. ત્યારબાદ આરોપીએ ફરિયાદી આશિષભાઈ મહેતાને ફોન કરીને કહ્યું કે આવું તો ચાલ્યા જ કરે, મજા કરવાનું, ટેન્શન ન લેવા. જલાલપોર પોલીસ મથકમાં આશિષ દિનેશભાઈ મહેતાએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે 89,82,286 રૂપિયાની છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે. ડીડી લાડુ મોર કેસની તપાસ કરી રહ્યા છે. લીમડા ચોક ખાતેની ઓફિસમાં આરોપી વેપારીઓનો વિશ્વાસ કેળવી હીરા લઈ જતો હતો. હાલ પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. મારું નામ જયંતિભાઈ ચામજીભાઈ ભંડેરી. કાર્તિકભાઈને માલ આપેલો, બરાબર. કાર્તિકભાઈ પછી કઈ જવાબ આપ્યો નથી. અમે 90 લાખ રૂપિયાનો માલ આપેલો છે, બરાબર. એ છેતરપિંડી કરીને જતા રહ્યા અને 3 મહિનામાં બધું આ કરીને એટલે હવે કઈ એના ભાવનગર જઈ આવ્યા, કઈ જવાબ આપ્યો નથી એના બાપાએ, બરાબર. અને ત્યાર પછી એ લોકો અમારે ન છૂટકે આ પોલીસ ખાતાનો સહારો લેવો પડ્યો. આ રીતે છે બધું. કેટલા લોકો એ 10 થી 12 જણ અમે ટોટલ તો છે 20-25 જણ, એટલે 10 થી 12 જણ અમે આ FRI ની અંદર છીએ 90 લાખ રૂપિયામાં. કેટલા કરોડનું છે? ટોટલ 1,30,30,00,000 નું છે. હા. કઈ રીતે વેપાર થાય છે આ ચીઠીઓનો? વેપાર તો શું છે, એક અહીંયા આ બધો હીરાનો ધંધો વિશ્વાસ પર ચાલે, બરાબર. હવે એની ઓફિસમાં અહીંયા આવે કે ભાઈ અહીંયા આવેલો છે બાયર, એટલે અમે લોકો માલ આપીએ, કાચી એની રસીદ આવે, પાકા બિલ હીરામાં આવતા નથી, બરાબર. એટલે 52 વર્ષ મારે આ ધંધામાં થયા, 52 વર્ષમાં કોઈ પાકું બિલ આવતું નથી. આવા તો ઘણા જતા રહ્યા, પણ પછી એની પતાવટ થઈ જાય. એમ જે આણે કઈ પતાવટ કે મારી પાસે કઈ છે જ નહીં એમ કે, અને માલ લઈ ગયો. અમે કીધું અમારો માલ અમને પાછો આપો, તો એમ કે એ માલ મેં મારે બીજાને ચૂકવવાના હતા, એને જમા કરાવી દીધો, એવું બધું એને કીધું. સમજે.